સુરત જ્વેલરી શોના નવી ડિઝાઇનની જ્વેલરીના પ્રદર્શનના પ્રથમ દિવસે કતારગામની સમસ્ત પાટીદાર ભવનની વાડીમાં મુલાકાતીઓનો જનસમૂહ ઉમટ્યો હતો. કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં 3 દિવસીય સુરત જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સુરત માટે ગર્વની વાત છે કે સુરત ડાયમંડ સિટીની સાથે અહીંયા ગોલ્ડ ડિઝાઇનની નવી જ્વેલરી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી રહી છે. આગામી સમયમાં સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જ્વેલરીમાં નંબર 1 સિટી બનશે. આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે અમારા સુરત જ્વેલરી શોની આ 7મી આવૃત્તિ છે. વરાછા, કતારગામ અને સુરત શહેરના લોકોના અપાર પ્રેમના કારણે મુલાકાતીઓ દર વર્ષે આ શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ વખતે સુરતના આંબા તલાવડી કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં 19, 20 અને 21 જુલાઈ એમ 3 દિવસ માટે આ સુરત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં એક જ છત નીચે અલૌકિક જ્વેલરીની વિશાળ શ્રેણી જોવા મળશે. જો તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ આવી રહ્યો છે તો વિશિષ્ટ બ્રાઇડલ કલેક્શન માટે આ તમારું અંતિમ સ્થળ છે. 3 દિવસ સુધી તમને નવી ડિઝાઇનવાળી જ્વેલરી જોવા મળશે. જ્યારે લગ્નની સિઝન આવવાની હોય છે ત્યારે અમારા પાર્ટિસિપેટ્સ તેના 6-7 મહિના પહેલાં જ નવી ડિઝાઇનવાળી જ્વેલરી બનાવે છે. ગ્રાહકો એવું પણ માને છે કે અમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો તેઓ સુરત જ્વેલરી શોની આતુરતાથી રાહ જુએ છે. કાંતિલાલ જ્વેલર્સના જીમી ચોકસીએ જણાવ્યું હતું કે અમે 75 વર્ષથી સુરતમાં કામ કરીએ છીએ. અમે ત્રીજી વખત સુરત જ્વેલરી શોમાં પ્રદર્શન કરી રહ્યા છીએ. આ એક્ઝિબિશનમાં પોલ્કી અને ગોલ્ડનું હેવી બ્રાઇડલ કલેક્શન રાખવામાં આવ્યું છે. હેરિટેજ, કુંદન અને જડાઈ જેવા સુરતના ગ્રાહકો વધુ કામ કરે છે. 3 દિવસના એક્ઝિબિશન દરમિયાન શહેરના રહેવાસીઓએ અહીં આવવા માટે સમય ફાળવવો જ જોઈએ. અમે નવી ડિઝાઇનની જ્વેલરી પ્રદર્શિત કરી છે. દાગીના જ્વેલર્સના પુષ્કર ઓઝાએ જણાવ્યું હતું કે અમારો શોરૂમ ઘોડદોડ રોડ ઉપર આવેલો છે અને છેલ્લા 23 વર્ષથી સુરતમાં કાર્યરત છે. હેરિટેજ, વિક્ટોરિયન અને એન્ટિક ડિઝાઇનના નવા આભૂષણો છે. નવા ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાય છે. ગ્રાહકોને નવી ડિઝાઇન રજૂ કરી રહ્યા છીએ. વરાછા, કતારગામમાં મોટા ગ્રાહકો છે, તેથી આ વિસ્તારમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મહેન્દ્ર કલથિયા ફ્રોમ એનપીજે જ્વેલર્સ, સુરત. કતારગામમાં અમારો શોરૂમ છે અને અમે લગભગ 30 વર્ષથી અહીંયા સુરતમાં કામ કરીએ છીએ. અને એસજેએસ દર વર્ષે પટેલ સમાજની વાડીમાં એક્ઝિબિશન લઈને આવે છે અને અહીંયા બધા જ્વેલર્સો પોતપોતાના બ્રાઇડલના બેસ્ટ કલેક્શનો લઈને આવે છે. હેરિટેજ હોય, એન્ટિક હોય, ડિઝાઇનર હોય, કલકત્તી હોય, સેમી એન્ટિક હોય, બધા પોતપોતાના કલેક્શનો લઈને અહીંયા આવે અને અત્યારે બેસ્ટ ઓફર, બેસ્ટ ડિઝાઇન પણ ઓફર કરેલી હોય છે બધા જ્વેલર્સોએ. તો બધા જે ફેમિલીમાં મેરેજ હોય એ બધાને રિક્વેસ્ટ છે કે અહીંયા આવે અને એક વખત કલેક્શન જોવું જોઈએ. જે એક જગ્યાએ તમને 10-15 શોરૂમ જોવા મળી જશે, કલેક્શન મળી જશે. જેની રિક્વાયરમેન્ટ, વજન, ડિઝાઇન એ મુજબ બધાને પોતપોતાનું કામ ફૂલફિલ થશે. એટલે મારી રિક્વેસ્ટ છે કે દરેકે અહીંયા આવવું જોઈએ. આપણે જનરલી 7 વર્ષથી સુરત જ્વેલરી શો ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે. આપણે આ કેટલામી વખત પાર્ટિસિપેટ કર્યું છે? 7 વખત. દરેક વખતે એસજેએસ સાથે અમે જોડાઈએ છીએ અને કામ થાય છે. કેવું રિસ્પોન્સ રહ્યો છે દર વર્ષે? કસ્ટમરો તે એસજેએસની વેઇટ કરતા હોય છે કે એસજેએસનું એક્ઝિબિશન ક્યારે લાગે. એટલે બંને માટે વિન-વિન સિચ્યુએશન છે. જનરલી સુરતના લોકો કયા પ્રકારના ઘરેણાઓની ખરીદી કરવામાં વધારે ઇન્ટરેસ્ટ રાખતા હોય છે? અત્યારે એન્ટિક જ્વેલરી અને હેરિટેજ જ્વેલરી ઉપર વધારે લોકોનું ફોકસ છે અને એ ટાઈપની જ્વેલરી કસ્ટમરો વધારે બાય કરી રહ્યા છે. આપણે એમાં શું વિશેષ બનાવ્યું છે? અમે એમાં ડિઝાઇન ઉપર બહુ ડિટેલિંગમાં કામ કરેલું છે. સ્ટોન, જડતર, સેમી સ્પેશિયસ સ્ટોન, એમાં ડિટેલિંગમાં બહુ કામ થયેલું છે. કોઈ કસ્ટમર નજીકથી ડિઝાઇન વસ્તુ જોવે તો એને ખૂબ ગમી જાય એવી વસ્તુ છે. 30 વર્ષમાં આપણે અહીંયા સુરતના લોકોએ સૌથી વધારે ખરીદી કઈ દાગીનાઓની મેક્સિમમ કરી હશે? અહીંયા સુરતમાં એન્ટિક જ્વેલરી જ વધારે ચાલે છે. એન્ટિકનું જ બાઇંગ વધારે થાય છે. સુરતના લોકોને શું સંદેશ પાઠવશો? એ જ કે જે ફેમિલીમાં મેરેજ હોય એને એસજેએસની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. એટલે આખા બજારમાં ફરવું ન જોઈએ, એક જ જગ્યાએ બધી વસ્તુ એનું મળી જાય. થેન્ક યુ. ઓકે, મારું નામ મનોજ પટેલ છે અને અમે અત્યારે બિલીપત્ર જ્વેલ્સ તરીકે 23 જુલાઈએ નવો શોરૂમ ઓપન કરી રહ્યા છીએ. અમારી મેઇન બ્રાન્ચ પાટીદાર જ્વેલર્સ છે, જે છેલ્લા 25 વર્ષથી સુરતના ગોરદો રોડના પોદાર પ્લાઝા બિલ્ડિંગમાં કાર્યરત છે. એનું એક એન્ટિક ડિપાર્ટમેન્ટનો નવો શોરૂમ જે 23 જુલાઈએ બિલીપત્ર જ્વેલ્સના નામથી લોન્ચ થઈ રહ્યો છે અને અમે એની અંદર અલગમાં
જે અમારા 5 કલેક્શન્સ છે. એક અલૌકિક કલેક્શન છે, એક રિવાયત કલેક્શન છે, ધરોહર, પરંપરા અને નૂર, જે અમે સ્પેશિયલ કસ્ટમર માટે આ 5 નવા કલેક્શન લાવી રહ્યા છીએ. આપણે એક્ઝિબિશનમાં જ્યારે પાર્ટિસિપેટ કર્યું છે સુરત જ્વેલરી શોમાં, એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મારો મુખ્ય ઉદ્દેશ્ય જે 5 ટાઈપના અલગ અલગ કલેક્શન છે ને, એનો લેવાવાળો વર્ગ બધો અલગ અલગ છે. જ્વેલરી લેવાવાળો વર્ગ બહોળો છે, પણ એમાંથી બધાને અલગ અલગ ચોઈસની મળતી હોય છે. હવે કેવું છે કે તમે કોઈ જ્વેલર્સમાં જાઓ તો એ પર્ટિક્યુલર કોઈ એક કલેક્શન રાખતા હોય. અમે આ જે મેઇન 5 કલેક્શન છે, જે દરેક નાનાથી લઈને હેવી જ્વેલરી લેવાવાળા છે, મતલબ કે જેનું નાનું બજેટ હોય કે ભાઈ જેને 5 લાખમાં લગ્ન કરવા છે, ત્યાંથી લઈને જેને 50 લાખ સુધીમાં લગ્ન કરવા છે, ત્યાં સુધીની આખી જ જ્વેલરીની શ્રેણી લઈને આવ્યા છે. એટલે એ બતાવવા માટે અને એના માટે અમે આ એક્ઝિબિશન કરી રહ્યા છીએ. જનરલી સુરત શહેરના લોકોની ડિમાન્ડ શું હોય છે તમારી પાસે, અને તમે એને કેવી રીતે પહોંચી વળો છો? તમારે સુરત શહેરમાં જ્વેલરીમાં બધાને પોતાના પ્રસંગો પ્રમાણે બધી અલગ અલગ ડિમાન્ડ હોય છે. તમારે ધારો કે પોતાના લગ્ન હોય તો તમે વિચારો કે ભાઈ બ્રાઇડ હોય એ હેવી જ્વેલરી પહેરે, સાથે બેંગલ્સ ને પહેરે. તમે સેમ વસ્તુ જ્યારે એના ઘરમાં કોઈકના લગ્નમાં એને જવાનું હોય તો પછી એ નાનો નેકલેસ પહેરે. કિટી પાર્ટીમાં જવાનું હોય તો ડેલિકેટ ફેન્સી વસ્તુ પહેરે, જે અમારું નોલ કલેક્શન આવે છે એના માટે. એ બધી વસ્તુ અલગ અલગ હોય છે. સુરત શહેરની લોકો પાસે આપને શું અપેક્ષાઓ છે અને શું સંદેશ પાઠવશો? સુરત શહેરના લોકો પાસે અપેક્ષામાં એ પ્રમાણે છે કે જેટલા પણ નવા નવા કસ્ટમર આવે છે, એ એક વખત અમારો શોરૂમ વિઝિટ કરે તો એમને એમના પ્રસંગ પ્રમાણે જે જે જ્વેલરી ગમતી હોય એ આખી રેન્જ એમને જોવા મળશે કેટેગરી વાઇઝ. હાય, મારું નામ કપિલ સાવલિયા છે. આપણે નીલહરી ઓર્નામેન્ટ્સ LLPની બ્રાન્ડ નીલહરી જ્વેલર્સ તરફથી એક્ઝિબિશનનો શો આપણે એક્ઝિબિટર પાર્ટિસિપેટ થયા છીએ. આપણે અહીંયા હેરિટેજ પ્રીમિયમ અને પોલ્કી કન્સેપ્ટ અને જે એમરલ્ડ મોતીના જે કલેક્શનનું સેટ છે એની અંદર આપણે પ્રેઝન્ટ કર્યા છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો, ચોકર છે, લોંગ સેટ છે, બ્રેસલેટ છે, વોચિસ છે અને અલગ અલગ પ્રકારની આપણે પોતાનું હોમ મેન્યુફેક્ચરિંગ છે. આ બધી ડિઝાઇન્સ આપણે રાખીએ છીએ. અને અત્યારે જે ડિસ્કાઉન્ટ ચાલે છે એ પ્રમાણે એક્ઝિબિટરની અંદર આપણે લોન્ચ કર્યું છે. અપ ટુ 100% ડિસ્કાઉન્ટ, 20%, 30%, 50%, 100% ડિસ્કાઉન્ટ આપણે કરીએ છીએ. મેઇન તો આપણી જે જ્વેલરી છે આપણે હોમમેડ કરીએ છીએ. આપણી જે ડિઝાઇન છે માર્કેટમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આપણે પોતાની ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. બધી વસ્તુ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ આપણે સહેજે નથી કરતા. કસ્ટમરને ધ્યાનમાં આવે એ રીતના આપણે કસ્ટમાઇઝ બી કરીએ છીએ. કોઈ બી મોટો સેટ હોય એને નાના સેટમાં બી આપણે બનાવી શકીએ છીએ. આપણે કેટલા વર્ષોથી સુરતમાં કાર્યરત છે અને શા માટે આપણે આ સુરત જ્વેલરી શોમાં આપણે પાર્ટિસિપેટ કર્યું છે? આપણે અત્યાર સુધી તો વરાછાની અંદર જ આપણે કસ્ટમરને સર્વ કરતા હતા સર્વિસ, પણ હવે આપણને એમ થયું કે થોડુંક આપણે બિઝનેસ એક્સપાન્ડ કરીએ અને લોકો દૂર દૂર સુધી આપણે પહોંચીએ. એના માટે આપણે એક્ઝિબિટર અહીંયા થયા છે. લોકો અલગ અલગ સુરત શહેરના અન્ય વિસ્તારમાંથી આપણી પાસે ડિઝાઇન જોવા આવે. અને આપણે લગભગ 10 થી 12 વર્ષથી આ લાઇનમાં છીએ, આ જ્વેલરી ફિલ્ડમાં છીએ. એટલે આપ 10 થી 12 વર્ષ આપ ફિલ્ડમાં છો. જનરલી લોકો, સુરતના લોકો કયા પ્રકારની ખરીદીઓ કરવામાં સૌથી વધુ ઇન્ટરેસ્ટ રાખતા હોય છે? કસ્ટમરનું માઇન્ડસેટ એવું છે કે દર વર્ષે કાંઈક ને કાંઈક અલગ અલગ ડિફરન્ટ અપગ્રેડેશન જોઈએ છે. એટલે આપણે જે તે સમયથી આપણે સ્ટાર્ટ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં ઘણી ચેન્જીસ આવી છે કસ્ટમરમાં. અને કસ્ટમરની થોટ લાઈન બહુ સારી છે. દર વર્ષે અપડેટેડ ડિઝાઇન જોવા મળે છે. આ તે ટ્રેન્ડથી અમે અમારી જાતને પુલ અપ કરીએ છીએ સારી અને નવી ડિઝાઇન બનાવવા માટે. નહીંતર તો જનરલી આવું અધર સિટીમાં તમે જુઓ તો એકની એક ડિઝાઇન્સ 3-4 વર્ષ સુધી ચાલે. આપણે આવું નથી કરતા. એક સિઝન પતી એટલે નેક્સ્ટ યર આપણે ડિઝાઇન આખી અપગ્રેડ કરીએ છીએ. અને આપણે એ પ્રમાણે સેલિંગ આપણી સ્ટ્રેટેજી છે. આપણે લોકોને અત્યારે શું નવું અહીંયા આપી રહ્યા છે અને શું રેન્જમાં હોય છે? બ્રાઇડલ સેટ છે ને એની આખી અવનવી રેન્જ મારે ત્યાં જોવા મળશે. આપણે બ્રાઇડલ સેટની અંદર 200, 250, 300 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીના સેટ આપણે સર્વ કરીએ છીએ. જેની અંદર હેરિટેજ એ આપણું આઇકોનિક છે. અને હેરિટેજની અંદર ધૂપ કલેક્શન છે, જડાવ પોલ્કી કન્સેપ્ટ છે, મોતી કલ્ચર છે, એમરલ્ડ કલેક્શન છે. આ વસ્તુ આપણે અહીંયા ડિસ્પ્લે કર્યો છે આજે.